તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો નવા વિડીયોમાં। ઘણા સમયથી વિડીયો મેં નથી બનાવ્યો, પણ આજ ફરી એકવાર બનાવું છું। અને વિડીયો ખાસ એ માટે બનાવવા જઈ રહ્યો છું કારણ કે હું નીકળી રહ્યો છું ત્યારે હાલ સમૂહ લગ્નમાં માળિયા। કારણ કે અમારી જે કોળી સમાજની ટીમ છે એના દ્વારા આ 14મો સમૂહ લગ્ન છે। આ વર્ષે પણ 26 લગ્ન છે, તો જઈને બતાવું તમને સમૂહ લગ્ન। આપણી કોળી સમાજની જ્યારે એકતા થતી હોય અને કોળી સમાજનું આખું આયોજન હોય ત્યારે મને ખૂબ આનંદ થાય છે અને ખૂબ આપણા સમાજની એકતા માટે ખરેખર બધાએ થોડો સમય કાઢી અને સમાજ પ્રત્યે વિચારવું જોઈએ। એટલે જઈને બતાવું કે સમૂહ લગ્નમાં કેની કોની હાજરી છે, કેવું આયોજન છે। કારણ કે અમે જ પોતે બધા છે એ આખી મહુવા શહેરથી માંડીને ગમાડિયાઓની આખી જે તમામ જે અમારા રમેશભાઈ જોડિયાની નીચે આખી ટીમ છે એ સતત ને સતત આવો 14મો સમૂહ લગ્ન કરી રહ્યા છીએ। તો બન્યા રહેજો વિડીયોમાં અને તમને આગળ આખો વિડીયો અમારો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। આવી ગયા છીએ માળિયા સમૂહ લગ્નમાં, તમે જોઈ શકો છો। તમને પછી આગળ બતાડીએ। ફાઇનલી આવી ગયા છે અને દર વર્ષે આ રીતે લગ્ન હોય છે। આ છે અમારો 14મો સમૂહ લગ્ન। તમને ફાઇનલી આણાનો સેટ પણ દેખાડી દો। આ છે આણાનો સેટ। દર વર્ષે આ જ રીતે આયોજન હોય છે અને 14મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે। બતાવો તમને અંદરનું આખું આયોજન। અમારે લેભાભાઈની ફરમાઈશ હોય, બાપના વરરાજાને उसको भरने दो उड़ान, है वो सक्षम हर बात में, बात सबको है बताना। फैलाने दो पंख, उसको भरने दो उड़ान, है वो सागर का मोती, है वो ईश्वर का वरदान। इस समाज में महिलाएं अपने जन्म से लेकर मृत्यु तक एक अहम किरदार निभाती है। अपनी भूमिकाओं में निपुण બરાબર સુતા ન લાગતા। બોલો બોલો શું થાય છે? डॉक्टर साहब आए दबू तो दुख है, અહીંયા દબો તો दुख है। બીજું કાંઈ? અહીં દબો તો દુખે તો શું કામ ને દબો? હે, તમને ખબર છે અહીંયા દબવું તો દુખે છે, શું કામ ને દબો? તમારામાં બુદ્ધિ નથી? હે, આજથી અહીંયા દબાવતા નહીં દુખે। અહીંયા નહીં દબાવતા। ઓય ઓય અહીંયા આવો પૈસા दवा तो है ना, पैसा है ना। આટાની દવા નો કીરી હેલા આવે। એમના તરફથી છાલિયા મળેલ છે। બુદ્ધાભાઈ બાલાભાઈ સાકર શ્રીરામપાલ એમના તરફથી પૂજાની થાળી મળેલ છે। કાળુભાઈ બાબુભાઈ ચૌહાણ કોળી સમાજ આગેવાન એમના हर हाल में बचाना होगा पृथ्वी और जल को, तभी सुरक्षित हो सकता है आने वाला कल। नमस्कार मित्रों, હું બે પરિવારથી સંચવાયેલી છું। હમણાં જ બોલી કે આપણે બે પરિવારથી સંચવાયેલા છીએ। પહેલો પરિવાર તો ખબર જ છે કે આપણા માતા પિતા અને ભાઈ બહેન, પણ બીજો પરિવાર કયો? આપણે બધા જ બે પરિવારથી સંચવાયેલા છીએ। બીજો પરિવાર આપણું પર્યાવરણ। એક પરિવાર કે જેના માટે આપણે જીવીએ છીએ અને બીજો પરિવાર કે જેના કારણે આપણે જીવીએ છીએ। આ બંને પરિવાર આપણા
સાથે દીપુબેન બામણિયા એ પણ ઉપસ્થિત છે. તમામ સ્ટેજ પર બેઠેલા બધા વડીલો અને આગેવાનોને વિનંતી છે કે દીપ પ્રાગટ્ય સાથે જોડાય. ખરેખર આનંદ આવે એટલા આગેવાનો સંતો ખૂબ સુંદર. સૌપ્રથમ તો હું એ કહીશ ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ અને આમ તો એનું આખું નેટવર્ક પોલીસ સેના આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મંચ પર ઉપસ્થિત સંત શ્રી શિરોમણી હરિહરાનંદ બાપુ ઉપસ્થિત ગુજરાત રાજ્યના યુવા કોળી સમાજના પ્રમુખ દિનેશભાઈ, પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું. દીપુબેન, આનંદ મામા, સ્ટેજ ઉપર ઉપસ્થિત સુરતથી પીએમભાઈ, બાબુદાદા, બાપભાઈ સોલંકી, સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, આપ સૌ પધારેલા મહેમાનો અને ખાસ કરીને જેમના માટે આ ભવ્ય સમિયાણાનું આયોજન કર્યું છે, રમેશભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય હો. અને ઉત્તરોત્તર ખૂબ જ સમાજમાં લગ્નો થાય અને સમાજની અંદર જે એક પ્રકારની બધી કહી શકાય કે ખૂબ મોટા ખર્ચા કરીને આપણે ઘરે આર્થિક પરિસ્થિતિ હોય लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं अखण्डमण्डलाकारं व्यापतं येन चराचरं 14મા સમૂહ લગ્નમાં મંચ ઉપર બિરાજમાન સંત શિરોમણી એવા મારા વડીલ મોરંબી ભાઈ શ્રી દેવેન્દ્રદાસ બાપુ, મારા પહેલા જ જેમને સાંભળ્યા અને જુનાગઢમાં એક વરિષ્ઠ સંત સલાહકાર તરીકે જેમની પદવી છે એવા શ્રી હરિઆનંદ બાપુ આ વિસ્તારના મારા બાપુજીના સાથી મિત્ર અને વર્ષોથી જેમને સમાજ માટે કામ કરી એવા બાબુભાઈ સોલંકી, મારી સાથે પધારેલ ભાવનગર જિલ્લા પોલીસ સેનાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ ડાભી, સમાજના એક જૂના પાયાના પથ્થર અને સમાજની કારોબારીમાં ટ્રસ્ટી તરીકે પદવી સંભાળતા એવા વડીલ મોરંબી બાબુભાઈ ડેડાણ,
શ્યામજીભાઈ મકવાણા, કારોબારી ચેરમેન ભાઈ શ્રી રૂખર દાદા, મારા સાથી મિત્ર અને મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ભાઈ શ્રી હકાભાઈ ગોહિલ, ડૉક્ટર ગુલિલ સાહેબ, પૂરી સેના જવરકવું ને અને એ બીરું નિર્વિઘ્ન પતાવવું અને સમાજને એક સારી ભેટ આપીને એની માટે એક બહુ મોટું કાળજું જોવે છે. એટલે એવા કાળજ ધરાવનાર મારો ભાઈ શ્રી રમેશભાઈ જોડિયા અને સમગ્ર સમૂહ લગ્નની ટીમને હું મારા કોટી કોટી વંદન કરું છું. મિત્રો, નાના મોટા સમાજના જ્યારે કાર્યક્રમો આપણે કરતા હોઈએ ને તો આપણને ખબર છે કે 2 દિવસ સુધી આપણે સૂતાનું હોય, કારણ કે મોટી સંખ્યામાં સમાજ છે. ક્યાંક કોઈક આગેવાનોને ભૂલાઈ જતા હોય, ક્યાંક કોઈકને મંચ ઉપર સ્થાન દેવા ભૂલાઈ જતું હોય, ક્યાં કાર્યક્રમમાં નાના મોટા કામો રહી જતા હોય. પણ આવડો મોટો ભવ્ય કાર્યક્રમ કરવો એની માટે એક સારું મોટું કરેજું અને સાથે જ સમાજ લાગણી જોવે એટલે સમૂહ લગ્ન સમિતિ થઈ ગયા છે અને અમે હવે નીકળી જવા જઈએ છીએ ઘરે કે બધો માહોલ ધીમે ધીમે જમાવટ છે અને દિવ્યાજભાઈ પણ નીકળી ગયા છે અને અહીંયા મેળા જેવું ફૂલ મેળા જેવો આવ્યો છે. કેમ મજા આવી ને નિલેશ? ખૂબ મજા આવી અને મોટા મોટા મહેમાનો યાર ને સમાજ લેવલનો જે કાંઈ ડંકો વાગતો હોય ખૂબ એટલે ખૂબ મજા આવી અને બહુ અહીંયા બહુ બધો મેળો જેવું છે. પણ હવે અમે ત્યાં જઈએ નહીં કારણ કે હવે ખૂબ મોડું થયું છે એટલે નીકળી જવું છે. તો બધાને જેટલા કોળી સમાજના હોય એટલા બધાય કોમેન્ટ જય જય કોળી સમાજ લખજો, ફાઇનલી કરજો.